મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભધામ ખાતે વાડીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યના રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે વાડીનાથ ધામ। આયોજનમાં સાથે સાથે શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। શિવ ભક્તો અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીંયા આવે છે અને કાર્યક્રમને નિહાળે છે। આ કાર્યક્રમમાં ઘણી અદ્ભુત કલાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે એક વિશાળ અદ્ભુત 12 ફૂટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આખું શિવલિંગ ગારની લીપણથી બનાવાયું છે અને આ કુલ 12,51,000 पंचमुखी रुद्राक्षથી आ शिवलिंगने शणगारवामां આવ્યું હતું। आ भगवान महादेवने अति प्रिय पंचमुखी रुद्राक्ष नेपाळमांथी लाववामां આવ્યા છે। शिव भक्तोए आ शिवलिंगना दर्शन करीने धन्यता अनुभवी हती। જ્યારે અમારા સમાજનો આ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનો આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને પણ વિચાર આવ્યો કે આ મહોત્સવની અંદર આપણે એક શિવજીનું ભવ્ય रुद्राक्षના મણકાઓનું લિંગ બનાવીએ અને લોકો એને દર્શન કરીને ધન્યતા અનુભવે। આ મણકાઓ અમે નેપાળથી મંગાવેલા છે। આ પંચમુખી रुद्राक्षના મણકાઓ છે તમામ। જ્યારે આ અતિરુદ્ર મહાયજ્ઞ અને સુવર્ણ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થશે ત્યારે અમારા ગુરુશ્રી જયરામગીરી બાપુના હસ્તે આ તમામ रुद्राक्षના મણકાઓ શિવ ભક્તોને ભક્તજનોને તમામને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે અને સેવકો આ પ્રસાદી સ્વરૂપે આ મણકાઓ લઈ અને ધન્યતા અનુભવશે। વિસનગર તાલુકાના તરફ ખાતે વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે કે જે તારીખ 16 થી લઈને 22 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। જેમાં રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે તરફધામ કે જેને શિવધામ તરીકે ઓળખવામાં આવે છે। લોકો જે છે એ છેલ્લા 3 દિવસથી અને સતત ભક્તોનું ઘોડાપુર જે છે એ ઉમટી રહ્યું છે। નયનરમ્ય વસ્તુ એ છે કે અહીં એક 12 ફૂટનું શિવલિંગ જે છે એ બનાવવામાં આવેલું છે। આ શિવલિંગની ખાસિયત એ છે કે નેપાળથી પંચમુખી रुद्राक्ष જે છે એ મગાવવામાં આવેલા છે। કુલ 2,51,000થી સુશોભિત જે આ શિવલિંગ જે છે બનાવવામાં આવેલું છે। કુલ 4 મહિનાની મહેનતથી આ શિવલિંગ જે છે એ આખું ગારની લીપણની મદદથી બનાવવામાં આવેલું છે। આ શિવલિંગ જે છે એ સુરતના ભક્તો દ્વારા જે છે એ બનાવવામાં આવેલું છે। અહીં ભક્તોને કોઈ નયનરમ્ય જો વસ્તુ લાગી હોય તો આ શિવલિંગ છે। આ શિવલિંગમાં જ્યારે મહારુદ્ર યજ્ઞ જે છે એ પૂરો થશે ત્યારે આ જગ્યાના ગાદીપતિ જયરામગીરી બાપુ દ્વારા આ रुद्राक्ष જે છે એ તમામ ભક્તોને એ પ્રસાદી તરીકે ભેટમાં આપવામાં આવશે। કેમેરા પર્સન શ્રેષ્ઠ વસાવા સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, મહેસાણા।